हाय गाइस, गुड मॉर्निंग। जय माताजी। तमारा नवा व्लॉगમાં સ્વાગત છે। વાગી ગયા છે 8:30 અને મેને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। ચલો આપણે બધાને ગુડ મોર્નિંગ કહીએ। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય માતાજી। આજ તો અભી હવાર થયું ને? આવો આજે રવિવાર છે ને એટલે આજે તો જવાનું નહીં શિવાને નોકરી એટલે એને શિવા। નિતેશ ગુડ મોર્નિંગ, જય માતાજી। ગુડ મોર્નિંગ કૃષ્ણા, જય માતાજી। ગોદડે વાળો થોડું હા વાલો આજે તો તું તૈયાર થઈ જા, પછી આપણે ફરવા નહીં જવાનું આજે? કયા આગળ જવાનું છે? આજે રાત જવાનું છે ગાઈસ। આજે તો અમારે જવાનું છે રાલજ સિકોદર માતા મંદિરે। તો અમે પરવારીને તૈયાર થઈ જઈએ હવે, પછી મળીએ। તો ગાઈસ અમે તૈયાર થઈ ગયા છે મંદિરે જવા માટે। શિવા રેડી છું? આવો રેડી। વેદાંશી તૈયાર થઈ ગયા બેટા? હવે તમારી બોટલ મમ્મીની બોટલ કૃષ્ણા તૈયાર થઈ ગઈ છો? જો તૈયાર હું તો હેડો નથી કરા હે। તો અમે બધા તૈયાર થઈ ગયા છે। કોમલબેન નું જોઈ લઈએ। કોમલબેન તૈયાર થઈ ગયા? તો ચાલો જવું નહીં? તો અમે રાલજ જવા નીકળીએ છીએ ઘરથી। તો ગાઈસ વેદાંશી તૈયાર છે। કોમલબેનને પૈસા આપી દઈએ થોડાક વાપરવા માટે લોકોમાં। લોક મારો છું ગાઈસ। અમે નીકળી ગયા છે હવે ઘરથી। રસ્તામાં ભૂખ લાગેલી તો અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ। નાસ્તાનો ઓર્ડર આપ્યો છે। નાસ્તો આવે છે, હું, શિવો, કૃષ્ણા, વેદાંશી, કોમલબેન છે। તો ગાઈસ નાસ્તો તો આવી ગયો છે। તો ગાઈસ નાસ્તો કરી લીધો છે। બધાનું પેટ ફૂલ થઈ ગયું છે લાગે। કૃષ્ણા હવે એક્ટિવા ચલાવવાની છું, નહીં કૃષ્ણા? આવડે છે? તારી પાછળ ના બી આવી તો મારે પગ પગ ભાગ્યા તો શું કરવાનું હે? હવે વેદું ના આવડે ને એક્ટિવા? તો નાસ્તો કરીને ગાઈસ અમે નીકળી ગયા છે હવે રાલજ સિકોદર માતા મંદિરે જવા માટે। કોમલબેન આગળ જાય છે, અમે પાછળ છે। જોડે લઈ જઈને બતાવું તમને। અમે મંદિરે તો પહોંચી ગયા છે। થોડી વારમાં માતાજીના દર્શન કરાવીએ। ગાઈસ અમે પ્રસાદ તો લઈ લીધો છે કૃષ્ણાએ, અને કોમલબેન ને બધા આવી ગયા છે મંદિરમાં। તમને અંદર જઈને દર્શન કરાવું। ગાઈસ અમે તો મંદિરે જઈને દર્શન તો કરી લીધા છે।
વેદુ મિતેશ શિવો ને બેઠા છે. દરિયાનો નજારો. કોમલ દર્શન કરીને આવી ગયા છે. કોમલ બેસ કૃષ્ણ જઈએ વરસાદ તો ઘણી હા કોમલબેન. ગાઈસ સિકોતર માતા મંદિર રારજ. હવે જઈએ છીએ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે નીચે. અમે આવી ગયા છે નીચે. કોમલબેન તો રિસેન્ટ બેસી ગયા છે, ખબર નહીં કેમ. અમારા રાજુ બેઠી છું. અહીંયા બહુ શાંતિ ને સારું વાતાવરણ છે. તો અમે નીચેથી દર્શન કરીને ઉપર આવી ગયા છે. થોડુંક દર્શન કરવાનું થોડુંક બાકી હતું. તો વાહનના દર્શન કરવાનું રહી ગયા. કરાવું છું. વાહન છે સિકોતર માતાનું. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. હવે જમવા જઈએ છીએ અમે. તો ગાઈસ અમે જમવા બેસી ગયા છે હવે. સીધો રડતી હતી તો એને તો શું લીધું બેટા તે?
કેમેરો લેવા રડતી હતી. કોમલબેન ના અમે બધા આઈસ્ક્રીમ ખાવા આવી ગયેલા. શું થયું શિવા? સવાર મંદિરેથી અમે નીકળે છે. ગાઈસ અમે જઈએ છીએ મારા ઘેર એટલે મારા પિયરમાં જઈએ છીએ. અમે મંદિરે આવ્યા હતા તો અહીંથી નજીક થાય છે તો અમે જઈએ છીએ. અમને સાસુ જવાની ખુશી તો જો ઘેર જઈને મળ્યા. ગાઈસ અમે અમારા ઘેર આવી ગયા છે. કોમલબેનને અમે પહેલા આવી ગયા છે. તો હવે અમે જઈએ છીએ ઘરે. કોમલબેન તો ઊંઘે છે. કોમલ ઉઠ. કોમલ ઉઠ, ચાલ હે જવાનું ઘરે આપણે. કોમલ જાગી ગઈ છે. સીવો તૈયાર છે. કૃષ્ણા વેદન તૈયાર કરી દે હે. જઈએ પછી આપણે ઘરે. વેદુ તો નહીં ચાલ ઘરે જવાનું છે. ચાલ કોમલ તું સમજાય ને બેન છે. ચાલ બેટા અહીંયા આપણે જવાનું ટીના દાદા ને દઈ. ચાલ ટીના કાકા ફોન આવ્યો. ચાલ ઘરમાં બે ગયો કામ નહીં. સીવો તૈયાર થઈ ગયો છે ઘેર જવા માટે. સીવો ના ખુલ્યું. મેં આમાં હજુ અબી લાયા. આવ ઘેરે જઈએ. હા ગાઈસ હવે અમે ઘેર જવા નીકળે છે. તો ગયા અને હવે અમે જઈએ છીએ. અમે તો હવે નીકળી ગયા છે ઘેરથી. ગાઈસ અમે આવી ગયેલા વિરસાદની આગળ ધર્મજ સાઈડે અને કૃષ્ણાને સરબત પીવો હતો એટલે ઊભા છે. નારિયેલ પાણી कैसा लगा वेदांती? मस्त यम्मी यम्मी. बेटा ले बेऊ छा. बराबर છે અંદર બરાબર. પીજો એ મારી જાય બહુ મસ્ત ટેસ્ટ બનાવો. કેવું લાગી ગયું? એક કરાર છે સેતુ પીસ. કેવું લાગ્યું બેટા? મસ્ત છે. કોમલબેન તો મલાઈ ખાવાનું ચાલુ કરી દીધું છે. વેદુદા ખાવી છે બેટા?
શિવા લેવા કોમલ બેન થી મલાઈ ના નીકળી ને તે ચક્કુ લઈને બાટકી ગયા કાઢવા ના હશે એવ્યા શરબત તો પી લીધો છે ગાઈસ હવે નીકળી ગયા છે ઘરે જવા માટે કોમલ બેન નારિયેળ પાણી વધારે પીવાઈ ગયું ગાઈસ અમે પેટલા લઈ ગયા છે ચોરાફળી ખાવા ઊભા છે શિવો છે હું છું કૃષ્ણા છે વેદાંશી છે તો ચલો સ્ટાર્ટ કરીએ કોમલબેન ના મોઢામાં પાણી આવી ગયું છે લે 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 ચટણી જોઈને અહીં મૂકી દો લે બસ બસ આવ નામ છે તીખી એવું જોવા મને બી ચટણી તીખી છે એવું જોવા કોમલ ખાવાનું ચાલુ કરી દીધું શું કહું તું ખાઉં છું ચોરાફળી ખાઈને અમે ઘરે જવા નીકળી ગયા છે પેટલાદનો નજારો છે પેટલાદ બ્રિજ કોમલ શું કહે એવી ગાઈસ અમે ઘેર આવી ગયા છે ચાવી જોડે 500 રૂપિયા ફ્રી એવું ફ્રી હા ફ્રી મળે વેદાંશી તું કઈ જઈને આવી મમ્મી તું કઈ જઈને આવી તું કઈ જઈને આવી તું મને પૂછાવું તું કઈ જઈને આવી હું તો મંદિરે ગઈ હતી હું ઊભી મંદિરે ગઈ એવું કઈ નહીં ગઈ ખોલી નાખ્યું થેન્ક યુ હા ઘર ખોલી નાખ્યું ગાઈસ દીવો થઈ ગયો છે કૃષ્ણા લોકો પેલી બાજુ શું કરે છે જોઈએ છે રસોડામાં છે લાગે વેદુ લેસન કરે છે કાકા આવી રહ્યા કોમલ ને કૃષ્ણા શું કરે છે આ બધું શું કર્યું છે કૃષ્ણા શું કરું છું શાક બનાવું છું સોનું બનાવું છું એવું બટાકા ટામેટા અને રોટલી રોટલી કોમલને શું થયું છે કશું નહીં ખબર નહીં બટાકા છોડ્યા ને એમની આંખો પર શું કરે કોમલબેન શું થયું આ બટાકાની જે છાલ આવે ને હા ત્યાંથી ઠંડક મળે ને એટલે આંખે લગાવ્યો તીખી રોટલી બનાવો હા તીખી રોટલી છે તીખી છે હા શું લેવો માથું બહુ દુખે છે પવનમાં આવ્યા ને એટલે આજે પણ આજે બહુ મજા આવી ગઈ હો કૃષ્ણા તને નાઈ મને મજા આવી મને માથું દુખે મેં તમને કીધું તો ને કૃષ્ણા તો આવતા ઊંઘી ગયેલી ઊંઘી ગઈ હું ઊંઘી જ નહીં હું શીવો ખરો ને શીવો હમણાં આવ્યો ને મને શું કહેતો કે લે કે તમારે શ્રીખંડ લઈને આવ્યો કે અને બધું થાળી હતું શિવા કાકા કશું મંગાવે હે વેદુ મંગામાં ફરી હા લે બોલો હવે શું કરીશું રોટલી બનાવવાનું ચાલુ કરી દે ચાલુ કર દો હો કરી દે આ જો લોટ વોટ આ શાક બનાવવાનું તો એટલે કે લોટ આવી ગયો હા સારું ગરમ ગરમ બધા ખાઈએ ને એ જ કરીએ એક સાઈડે શાક થાય એક સાઈડે રોટલી થઈ જાય તો કોમલબેને તો રોટલી બનવાનું ચાલુ કરી દીધું છે અને થઈ ગઈ પણ
બીજી બધી રહી હજુ. હજુ બીજી બાકી છે. આ એક તો થઈ ગઈ ને. હા કૃષ્ણ શાક વગાડે છે. તીખું બનાવજો થોડુંક આજે. બહુ તીખું નહીં, સીવન નહીં ખાવાતું. એ તો ખાશે આજે એવું. સીવા તીખું ખવાય તારાથી? આવું તો બપોર તો તે સહેજે તીખો નતો, પછી સમોસા તો તું તો રડી જતો. સમોસા ને પે ચોરાફળીની ચટણી. પેલું શું કે પેલી ચટણી આવતી ને અંદર. ચટણી તો મીઠા નાખી દીધી પાછી નહીં રે. ના કહી દીધી પેલા એને. સીવા હું ઊંઘી ગઈ હું તો મીતે શું કે તું ઊંઘી ગઈ હતી કે બપોર ક્યાં? હું ઊંઘી નહીં. કોમલબેન ઊંઘી ગયેલા કલાક ઊંઘતા કોમલબેન લઈ લીધી. હા મને તો ઊંઘ લઈ લીધી કલાક. હું તો પાછી ગઈ ને મારી માથું દુખતું ને એટલે. કોમલનું ભરાય ને એટલે માથું દુખે. ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો છે ને અમે જમવા બેસી ગયા છે. વેદુ, મિતેશ, દૂધ છે. નહીં ચાલે પપ્પા. સીએમ કાકા ના આવે વેદુ બેટા? નહીં આયા ખાય છે અભી. આ બાજુ બોલાતા જા. મમ્મી આ ગુડ નાઇટ વેદુ. ગુડ નાઇટ. ગુડ નાઇટ કૃષ્ણા. જય માતાજી. જય માતાજી બેટા. તો ગાઈસ 10 વાગી ગયા છે. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, જેથી વધુમાં વધુ લોકો સુધી અમારો વિડીયો પહોંચે. ગુડ નાઇટ. જય માતાજી.